પ્રભુમાં વહાલા ભક્તજનો, જ્યાં શરૂઆત છે ત્યાં અંત છે જ. જેનો જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. આપણે પણ હંમેશા પરિસ્થિતિ પ્રમાણે બદલાતા રહેવું જોઈએ. કોઈ વૃદ્ધ માણસ પોતાને યુવાન માનીને જીવવાની કોશિશ કરે તો હંમેશા તે અસંતોષી અને દુઃખી જ રહે છે. આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ એ જ સમજાવવા માંગે છે કે આ સુંદર મંદિર છે જેનો વિનાશ નક્કી જ છે. પ્રભુ ઈસુ આપણને શીખવે છે કે જીવનમાં બદલાવ જરૂરી છે. જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવે છે જેનો સ્વીકાર કરતા રહેવું જોઈએ અને આગળ વધતા રહેવું જોઈએ. સંત લુકના શુભ સંદેશમાંથી પાઠ. એક પણ પથ્થર બીજા ઉપર રહેવાનો નથી. કેટલાક લોકો સુંદર પથ્થરકામ અને ભેટ ચડાવેલી વસ્તુઓથી મંદિર કેવું શોભતું હતું એની વાત કરતા હતા. એટલે ઈસુ બોલ્યા, તમે આ બધું જુઓ છો ને, પણ એવો સમય આવશે જ્યારે આમાંનો એક પણ પથ્થર બીજા ઉપર રહેવાનો નથી. બધા જ ઉથલાવી પાડવામાં આવશે. તેઓએ તેમને પૂછ્યું, ગુરુદેવ, એ બધું ક્યારે બનશે? અને એ બધું બનવાની તૈયારી છે એની એંધાણી શી હશે? ઈસુએ કહ્યું, જોજો, કોઈ તમને ભરમાવે નહીં, કારણ મારું નામ ધારણ કરીને ઘણા આવશે અને કહેશે, હું તે જ છું, અને એ ઘડી આવી પહોંચી છે. તેમની પાછળ જશો નહીં. અને જ્યારે તમે યુદ્ધો અને ઉથલપાથલોની વાત સાંભળો ત્યારે ગભરાવામાં પડશો નહીં, કારણ એવું ઘણું તો પહેલાં બનવાનું જ, પણ તરત જ અંત આવવાનો નથી. પછી તેમને કહ્યું, પ્રજા વિરુદ્ધ પ્રજા અને રાજ્ય વિરુદ્ધ રાજ્ય યુદ્ધે ચડશે. મોટા મોટા ધરતીકંપ થશે, ઠેક ઠેકાણે દુકાળ પડશે અને રોગચાળો ફાટી નીકળશે. આકાશમાં ભયંકર દૃશ્યો અને મોટી એંધાણીઓ દેખાશે. આ પ્રભુની વાણી છે. તે આપનો આધાર છે.